हेलो मित्रों, आज આપણે આઈબીપીએસમાં પડેલી ભરતીના ફોર્મ ભરતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે એની પ્રોપર વેબસાઇટ પર જઈશું। એની પ્રોપર વેબસાઇટ પર જવા માટે આપણે ગૂગલ પર ibps.com સર્ચ કરીશું। એ સર્ચ કર્યા પછી એની જે ઓફિશિયલ વેબસાઇટ આવે એ નીચે દેખાડશે, તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। તો આપણે એના પર ક્લિક કરીશું। પછી ઓપન થઈ ગયા પછી એના પરની જે નોટિફિકેશન હોય એના પર સર્ચ કરીશું રિસેન્ટ અપડેટ, એટલે તો નીચે કોર્નરમાં તમારે દેખાડશે 2-3 વેકન્સીઓ પડી એમાં। તો સૌથી પહેલાં આપણે CRP-RRB પર ક્લિક કરીશું। એના પર ક્લિક કર્યા પછી તમને 2 અલગ અલગ ભરતી દેખાડશે। એમાં ઓફિસ એસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ અને બીજું સ્કેલ 1, 2 અને 3 CRPમાં ફોર્મ ભરવાનું ચાલુ છે। તો આપણે પહેલાં ઓફિસ એસિસ્ટન્ટમાં ફોર્મ ભરતા શીખીશું। તો એના પર પહેલાં આપણે ક્લિક કરીશું। જો નવું રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે, અને જો કરેલું હોય તો લોગિન પાસવર્ડ કરીને એના પર સબમિટ કરશો એટલે ખુલી જશે। તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહેશે। પછી નીચે આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખવાનું રહેશે। એ લખ્યા પછી તમારે નીચે કેપ્ચા લખીને સબમિટ એન્ડ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારે ફોટો અને સહી અપલોડ કરવાનું રહેશે। ફોટો અને સહીમાં તમારે એક સ્કેન કરીને ફોટો અપલોડ કરવાનો રહેશે, અને બીજો લાઈવ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે અને સહી કરવાનું રહેશે। તો પહેલાં આપણે ફોટો સ્કેન કરીને અપલોડ કરીશું, અને પછી તમારે સ્કેન કરવા માટે ગૂગલ પર ક્લિક કરવાનું રહેશે। ગૂગલ ઉપર સ્કેનરનું ઓપ્શન આવે, એના પર ક્લિક કરીને આ સ્કેન કરશો તો તમારું ઓનલાઈન ઓટોમેટિક બધું ખુલી જશે અને તમારે ડાયરેક્ટ ફોટો પાડવાનો ઓપ્શન આવશે। એટલે તમારે ફોટા પર ક્લિક કરીને તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે। નેક્સ્ટ તમારે જનરલ, OBC, SC, STમાં એ ક્લિક સિલેક્ટ કરવાનું રહેશે। પછી તમે ડિસેબિલિટીમાં મતલબ વિકલાંગતા હોય તો યસ કરવાનું, ના હોય તો ન કરવાનું। તમે યસ કરશો તો તમારે નીચે કેટલાય ઓપ્શન યસનોમાં કરવા પડશે, એ તમારે કરવાના રહેશે। અને જો તમે નો કરશો તો એ તમારે ડિસેબલ થઈ જાય, મતલબ કે એમાં યસનો ક્લિક કરવાનું રહેશે નહીં। આમાં પછી જે મેન હોય એના પર તમારે યસનો કરવાનું રહેશે। અહીંયા પછી તમારે રિલિજન પૂછ્યું છે, તો આપણે રિલિજનમાં હિન્દુ સિલેક્ટ કરીશું। તમારે જે ઓપ્શન આવે એમાં તમારે જે હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે। આપણે હિન્દુ સિલેક્ટ કરીશું। પછી તમે એક્સ સર્વિસમેન છો, માઇનોરિટીમાં આવો છો, અથવા તમે જો એક્સ સર્વિસ હો તો તમે ક્યારથી જોબ સિલેક્ટ કરી એમાં યસનો કરવાનું રહેશે। પછી તમારે બીજી અધર ડિટેલ પૂછશે। તમે જો પહેલાં RRBમાં ફોર્મ ભરેલું હોય તો યસ કરવાનું રહેશે, ના કરેલું હોય, ના ભરેલું હોય તો એમાં નો કરવાનું રહેશે। પછી તમારે સ્ટેટને એ બધું સિલેક્ટ કરવાનું રહે, એક્ઝામ સિટી, મેઇન એક્ઝામ સિટીને એ બધું સિલેક્ટ કરવાનું રહેશે। એ તો ઇઝી છે, એટલે તમને ફાવી જશે। અને સ્કેલ 1, 2 અને 3માં જો ફોર્મ ભરતા શીખવું હોય તમારે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અઠવાડિયામાં તમારે એક નવો વિડીયો આવી જશે। નીચે તમારે જન્મ તારીખ લખવાની રહેશે। જન્મ તારીખ જે હોય એ લખવાનું રહેશે તમારે એઝ પર LC પ્રમાણે। પછી મેલ ફિમેલનું લખવાનું રહેશે તમારે। પછી આધાર કાર્ડ નંબર આવશે, પાન કાર્ડ નંબર આવશે। આધાર કાર્ડ નંબર ફરજિયાત, પાન કાર્ડ નંબર ના હોય તો પણ ચાલશે। પછી તમારે ફાધર નેમ, મધર નેમ, અને જો તમારે લગ્ન કરેલા હોય, મેરિડ છો તો તમારા સ્પાઉસનું મતલબ કે પત્નીનું નામ લખવાનું રહેશે। જો મેરિડ ના કરેલા હોય તો તમારે લખવાનું રહેશે નહીં। પછી નીચે તમારે એડ્રેસ લખવાનું રહેશે, પરમાનન્ટ એડ્રેસ એન્ડ હાલ જે જગ્યાએ રહો તે જગ્યાનું એડ્રેસ લખવાનું રહેશે। એ બંને લખ્યા પછી તમારે નીચે ફીસનું બિલ ક્યાં પોસ્ટ થાય એનું ઓપ્શન આવશે, એમાં તમે ગમે તે એડ્રેસ સિલેક્ટ કરી શકો છો। એ સિલેક્ટ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારે એજ્યુકેશન ડિટેલ ખુલશે। એજ્યુકેશન ડિટેલમાં BA, BCom, BTech જે કરેલું હોય સિલેક્ટ કરવાનું રહેશે।
એનો જે મેઇન વિષય છે તે ક્યારે પાસ કર્યું, ગ્રેડ અને પર્સન્ટેજ લખવાનું રહેશે. નીચે તમારે કમ્પ્યુટરની માહિતી પૂછવાની રહેશે. તમારી જોડે જો CCCનું સર્ટી હોય તો યસ કરવાનું રહેશે, જો ના હોય તો નો કરવાનું રહેશે. જો યસ કરશો તો નીચે ડિટેલ લખવી પડશે કે તમે શું કરેલું છે સર્ટીમાં. પછી આમાં તમારે નીચે લોકલ લેંગ્વેજ માટે પૂછશે, એ તમારો ઓપ્શન આવશે તમારું લોકલ લેંગ્વેજનું. એક્સપિરિયન્સ હોય તો યસ નો કરવાનું રહેશે, જો ના હોય તો નો કરવાનું, હોય તો યસ કરીને પ્રમાણે લખી દેવાનું. પછી નીચે તમારી લેંગ્વેજ દેખાડશે. લેંગ્વેજમાં મેઇન હિન્દી અને ઇંગ્લિશ ફરજિયાત હશે. પછી તમારે જે લોકલ લેંગ્વેજ હોય એ સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એના પર સિલેક્ટ કર્યા પછી તમારે ડાયરેક્ટ બેંક ખુલશે. જે બેંકમાં તમારે ફોર્મ ભરવાનું હોય એ બેંકમાં તમારે સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારી સામે એક ફોર્મ ખુલશે. ફોર્મ પર બધી માહિતી ચેક કરી લેવાની, સ્પેલિંગ બીજો સાચો છે કે નહીં. પછી તમારે નીચે એગ્રીમેન્ટ પર યસ કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી અને તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારે એક થંબ અને એગ્રીમેન્ટ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. એ ડિક્લેરેશન ફોર્મ તમને નોટિફિકેશનમાં એની ઓફિશિયલ નોટિફિકેશન હોય એમાં મળી રહેશે. જો એમાં ના હોય તો તમારા માટે એક અલગથી વિડીયો બનાવીશ. જો ના હોય તો તમે કોમેન્ટમાં યસ લખીને કોમેન્ટ કરી દેજો, એટલે તમને 2-3 દિવસમાં વિડીયો મળી જશે. પછી એના પર આપણે બંને અપલોડ કર્યા પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા પછી તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જશે.